નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ધરમપુરમાં વીજ કર્મચારી ઉપર થયો હુમલો. ધરમપુરના ફલધરા ગામની ઘટના. વીજ ચેકિંગની કાર્યવાહી દરમિયાન માથાભારે મહિલાએ વીજ કર્મચારી ઉપર કર્યો હુમલો. સરકારી વીજળીના થાંભલા ઉપર લંગર લગાવી કરતા હતા વીજ ચોરી. લાકડી લઈને મહિલાએ કર્યો હુમલો. વીજ કર્મચારીએ વિડીયો સાથે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. પોલીસે તપાસ આરંભી. કેવીકે નવસારી દ્વારા કેરીના પાણીચા બનાવવાની તાલીમ યોજાઈ. નવસારી જિલ્લામાં આંબા ચીકુ ખેતી સારી થાય છે, ત્યારે કેરીની સિઝનમાં વાતાવરણના બદલાવના કારણે આંબાના નાના નાના મરવાનું ખરણ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ખરી ગયેલા મરવાનો વ્યય ન થાય એ હેતુથી ખેડૂતોની આવક વધારી શકાય એ ભાવનાથી ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસી બહેનોમાં આંબાના મરવાના પાણીચા બનાવવાની તકનીક અંગે જાગૃતિ વધે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા 25/2/2025ના રોજ ખરોલી ગામે બાગાયતી વૈજ્ઞાનિક ડૉક્ટર દીક્ષિતા પ્રજાપતિ અને ગૃહ વૈજ્ઞાનિક નીતિન પટેલ દ્વારા પાણીચા બનાવવા માટેની મરવાની પસંદગી, તેમાં મીઠા અને હળદરનું પ્રમાણ અંગેની સમજ આપવામાં આવી હતી. નગરજનોનો વેરાનો ભારણ નહીં વધે, આ શબ્દો છે દેવ ચૌધરીના. કારણ કે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ જ્યારે આજે બજેટ રજૂ કર્યું ત્યારે ઝટપટ ન્યૂઝના તંત્રી દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે વેરા વધશે કે કેમ, તો ત્યારે એમણે જણાવ્યું હતું કે વેરા નહીં વધે અને યથાવત જ રહેશે. ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ લોકોને એવું હતું કે શરૂઆતથી જ વેરો વધશે, પરંતુ આ બજેટમાં વેરા વધારા અંગે કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી, એટલે કે પ્રજા પ્રથમ વર્ષની અંદર વેરા વધારાથી બચી જશે અને રાહતનો શ્વાસ લઈ શકશે. KNB સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા અને ઇનામ વિતરણ કાર્યક્રમનો સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી મુસાની કિરાયતે વાણી દ્વારા કરવામાં આવ્યો. શિક્ષક શ્રી જીતેન્દ્ર પટેલના ઉદ્ગારો દ્વારા ઉપસ્થિત સૌને આવકારવામાં આવ્યા હતા. ધોરણ 10ની વિદ્યાર્થીની સના ઇન્દ્રિશી, ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાંથી ગાંચી ઓતાકા બીબી, વિજ્ઞાન પ્રવાહમાંથી વિદ્યાર્થી મોરે સાક્ષીએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. કૃષ્ણની કથા જ જીવન તૃપ્તિનું સાધન છે, આ શબ્દો છે કથાકાર પ્રફુલભાઈ શુક્લાના. કથાકાર પ્રફુલભાઈ શુક્લાની કથાની અંદર કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો. ઉત્તર ભારતીય સમાજ નવસારીના ભવનના વિકાસ હેતુ ઉત્તર ભારતીય ભવન રામનગર વિજલપુર ખાતે ચાલી રહેલી કથાની અંદર આજરોજ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો, અને જેની અંદર કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ સરસ મજાની સંગીતમય શૈલીની અંદર ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું. ગારડા કોલેજમાં કવિ સંમેલન યોજી માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાઈ. ગુજરાતભરમાં જાણીતી નવસારીની ગારડા કોલેજમાં ગુજરાતી વિભાગ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જેઝ મ્યુઝિકના સંયુક્ત ઉપક્રમે એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંદેશ દ્વારા કરવામાં આવી હતી. પ્રાસંગિક વાતો કરતા આચાર્ય ડૉક્ટર ધર્મવીર ગુજ્જરે કહ્યું હતું કે માતૃભૂમિ અને માતૃભાષાના જતન માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. શિક્ષણનું માધ્યમ તો હંમેશા માતૃભાષાનું જ હોવું જોઈએ. આ કવિ સંમેલનની અંદર નામાંકિત કવિઓ એવા રાકેશ સાગર, ડૉક્ટર ધર્મેશ કાપડિયા, ડૉક્ટર જલ પટેલ અને સાથે જ ઝહીર મંસૂરી તથા જેઝ મ્યુઝિકના અંકિત ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. નેશનલ હાઈવે નંબર 48 પર વેસમાં નજીક સર્જાયો અકસ્માત. મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. GJ05CW7440ના ટ્રક ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર નંબર GJ24AU9001ને અડફેટે લીધી હતી. કારને અડફેટે લેતા કાર નેશનલ હાઈવેના ડિવાઈડર સાથે અથડાઈ હતી. સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો, પણ અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નવસારી જિલ્લાના બિલ્લીમોરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી
તેમજ ઉપયોગમાં લેવાયેલી વેગનાર કાર તથા અન્ય મુદ્દામાલ મળી 1,05,500ના મુદ્દામાલ સાથે એક મહિલા અને એક પુરુષ આરોપીને ઝડપી પાડતી નવસારીની એલસીબી ટીમ બિલ્લીમોરાના બિલીનાકા પાસે આવેલા ટીશા બ્યુટી પાર્લરમાં 6 ફેબ્રુઆરી 2025ના રોજ ફેશિયલ કરાવવા માટે આવેલા મહિલાના પર્સમાં મૂકેલા સોનાના દાગીના તથા રોકડ રૂપિયા સાથેનું પર્સ મહિલાની નજર ચૂકવી અને ચોરી કરનાર બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે અને ગુનો ડિટેક્ટ કરી લેવામાં આવ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામમાં થયેલ હત્યાનો મામલો પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો. પોલીસે 2 સગીર આરોપીને ઝડપી પાડ્યા. કાયદાના સંઘર્ષમાં આવતા 2 બાળકોએ પાણીપુરી ખાવા માટે પૈસા ન આપતા અદાવત રાખી હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું. થાલા ગામની સીમમાં આવેલા નહેર પાસે લઈ જઈ તીક્ષ્ણ હત્યાથી માથું છૂંદી નાખ્યું હતું અને પોલીસે બંનેની અટકાયત કરી જુવેનાઇલ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી. પકડાયેલા બંને આરોપીઓ બિહારના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. જલાલપુર તાલુકાના આસણા ગામે આવેલ કાપડિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં લીધરબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચો યોજાઈ હતી, જેની અંદર એકમાં કાળા કાછા તો બીજામાં લાજપુર 11 વિજેતા બની હતી. જલાલપુર તાલુકાના આસણા ગામે આવેલા કાપડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ મુકામે ક્રિકેટ મેચોની ફાઇનલ મેચો યોજાઈ હતી, જેમાં 25 ઓવરની ફાઇનલ મેચમાં કેસીસી કાછડા અને ડાભેલ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં કેસીસી કાછડા ફાઇનલ મેચમાં વિજેતા બની હતી. તો તેમજ ઓપન વિલેજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પણ ઊન 11 અને લાજપુર 11 વચ્ચે રમાઈ હતી, જેમાં લાજપુર 11નો ભવ્ય વિજય થયો હતો. ભૂતનાથ મહાદેવ મંદિરની સાલગીરી મહોત્સવની અંદર કથાકાર પ્રફુલભાઈ શુક્લએ હાજરી આપી. 26 વર્ષ અગાઉ ભૂતનાથ મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા વખતે પણ કથાકાર પ્રફુલભાઈ શુક્લ હાજર રહ્યા હતા અને જ્યારે આજે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આવતીકાલે જ્યારે શિવરાત્રિ છે ત્યારે કથાકાર પ્રફુલભાઈ શુક્લે દૂધ તળાવ પાસેના ભૂતનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા, સાથે જ યજ્ઞની અંદર બેઠેલા તમામ યજમાનોને આશીર્વાદ આપ્યા હતા. એમની સાથે ભાગવત કથાના મુખ્ય યજમાન પપ્પુભાઈ જગદંબા માર્બલવાળા સહિત નરસિંહભાઈ સવાણી અને એડી પટેલ, રાજેશ શર્મા વગેરે હાજર રહ્યા હતા. ચીખલી કોલેજનો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ડી ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પ્રવેશ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ ડી ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટ 2024-25નું આયોજન શ્રી M.R. દેસાઈ આર્ટ્સ એન્ડ EELK કોમર્સ કોલેજ ચીખલી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 31 જેટલી કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં MCA ક્રિકેટ ગ્રાઉન્ડ ચીખલી ખાતે કોલેજ SB ગાર્ડા નવસારી તેમજ ચીખલી કોલેજ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ચીખલી કોલેજે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી નિર્ધારિત 40 ઓવરમાં 259 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં SB ગાર્ડા કોલેજ નવસારીની ટીમ 25 ઓવરમાં 104 રનમાં ઓલ આઉટ થઈ જવા પામી હતી. નવસારી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ આજે કમિશનર દેવ ચૌધરીએ રજૂ કર્યું હતું. મહાનગરપાલિકાના વહીવટદાર એવા સિપ્રા અગ્રણીની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં શહેરના વિકાસલક્ષી કાર્યો સાથે 847.13 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. બજેટ રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરમાં મહાનગરપાલિકા બન્યા પછી આ પ્રથમ બજેટ છે. આ બજેટમાં પ્રજાને સુખાકારી માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સાથોસાથ મહાનગરપાલિકા બનતા વિકાસના વધુમાં વધુ કામો થાય એ બાબતને ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું પણ એમણે ઉમેર્યું હતું. ચીખલી અડગામ માર્ગ ઉપર મલિયાધારા કુવા ફળિયા પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા તલાવ ચોરના નર્સિંગના વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવની વિગતો પોલીસ મથક મુજબથી પ્રાપ્ત થાય છે તે અનુસાર ચીખલી તાલુકાના તલાવચોર વચલા ફળિયામાં રહેતા નર્સિંગમાં અભ્યાસ કરતા ફેની દિનેશભાઈ પટેલ, જેની ઉંમર વર્ષ છે 21, જે સોમવારની સાંજના સમયે હીરો હોન્ડા ગ્લેમર મોટરસાઇકલ નંબર GJ21Q7625 લઈ ઘેજ ગામ એના મિત્રને મળવા માટે ગયો હતો અને રાત્રિના 10:30 11 વાગ્યાની આસપાસ પરત આવી રહ્યો હતો. તે દરમિયાન ખરેરા નદી પાસે મોટરસાઇકલ બગડી જતા મિત્રને બોલાવતા પાછળના ભાગનું સીટ કેરિયર પકડી બંધ મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન GJ15CF 9820ના ચાલકે ટક્કર મારતા એને માથાના ભાગે ગંભીર ઈજા થતાં એને સારવાર માટે ચીખલી સ્પંદન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડૉક્ટરે એને મૃત જાહેર કર્યો હતો.
આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 52% તો સાંજ દરમિયાન 22% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 4.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો.